જામનગર મહાનગરપાલિકા દ્વારા તારીખ 13 અને 14 ડિસેમ્બર એમ શનિ અને રવિવારના રોજ મેરેથોન અને સાયક્લોથોન સ્પર્ધા 2025નું આયોજન કરવામાં આવ્યું છે। આ મેરેથોન અને સાયક્લોથોન 2025ની સ્પર્ધામાં જામનગરના તમામ નગરજનો વિનામૂલ્યે ભાગ લઈ શકશે। આ અંગેની વધુ વિગતો આપવા માટે આજે સવારે મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રેસ કોન્ફરન્સમાં ડીએમસી દેવેન્દ્રસિંહ ઝાલા અને સિટી એન્જિનિયર ભાવેશ જાની ઉપસ્થિત રહ્યા હતા। કમિશનર ડી.એન. મોદીએ આ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે તારીખ 13 ડિસેમ્બરને શનિવારે મેરેથોન દોડ યોજાશે। આ સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્ક્રીન ઉપર આપેલ QR કોડ સ્કેન કરવાનો રહેશે। આ મેરેથોન દોડ 6 કિલોમીટરની રહેશે। આ મેરેથોન દોડમાં 15 વર્ષથી ઉપરના ભાઈ બહેનો ભાગ લઈ શકશે। ભાગ લેનાર તમામ લોકોએ 13 ડિસેમ્બર 2025ના રોજ સવારે 5:30 કલાકે ઓશવાળ ઇંગ્લિશ એકેડેમી કેમ્પસ ખાતે પોતાના નામનું રિપોર્ટિંગ કરાવવાનું રહેશે। આ 6 કિલોમીટરનો રૂટ ઓશવાળ ઇંગ્લિશ એકેડેમી કેમ્પસથી શરૂ થશે। ત્યાંથી ફ્લાયઓવર બ્રિજ, ગુરુદ્વારા જંકશન, નાગનાથ જંકશનના માર્ગેથી પાછા ઓશવાળ કોલોની કેમ્પસ ખાતે પહોંચવાનું રહેશે। આ મેરેથોન દોડને લીલી ઝંડી આપવા માટે જામનગર જિલ્લાના પ્રભારી કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા ઉપસ્થિત રહેશે। તેમજ સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને મેયર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહી સ્પર્ધકોને પ્રોત્સાહિત કરશે। વધુમાં કમિશનર ડી.એન. મોદીએ જણાવ્યું હતું કે મેરેથોન પૂર્ણ કરનાર તમામમાંથી લકી ડ્રો દ્વારા 10 નસીબદાર વિજેતાઓને જામનગર મહાનગરપાલિકા દ્વારા ન્યૂ બ્રાન્ડ સાયકલ આપવામાં આવશે। વધુમાં કમિશનર ડી.એન. મોદીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ઉપક્રમે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અને સ્વદેશી ચીજ વસ્તુઓ વાપરો અને વોકલ ફોર લોકલના અભિગમ સાથે મેરેથોન અને સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે। તેમજ તારીખ 14 ડિસેમ્બર 2025ને રવિવારે સાયક્લોથોનની સ્પર્ધા રાખવામાં આવી છે। આ સ્પર્ધામાં વિનામૂલ્યે એટલે કે કોઈ પણ જાતનું ચાર્જ ચૂકવ્યા વગર સ્ક્રીન ઉપર આપેલ QR કોડ સ્કેન કરી ભાગ લઈ શકાશે। આ સાયક્લોથોન સ્પર્ધામાં 10 કિલોમીટર અને 25 કિલોમીટર એમ 2 વિશિષ્ટ કેટેગરીઝ બનાવવામાં આવી છે। આ સ્પર્ધામાં ભાગ લીધેલ તમામે જિલ્લા પોલીસ હેડક્વાર્ટર કેમ્પસ ખાતે સવારે 5:30 કલાકે રિપોર્ટિંગ કરવાનું રહેશે। ત્યારબાદ 6:30 કલાકે ફ્લેગ ઓફ કરવામાં આવશે। વધુ વિગતો આપતા કમિશનર ડી.એન. મોદીએ ઉમેર્યું હતું કે 10 કિલોમીટરનો રૂટ પોલીસ હેડક્વાર્ટર કેમ્પસથી શરૂ થશે। ત્યાંથી શરૂ સેક્શન રોડ ઉપર ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ, હાલાર સોલ્ટ વર્કર્સ, ત્યાંથી રિટર્ન થઈને શરૂ સેક્શન રોડ ઉપરથી હેડક્વાર્ટર સમાપ્તિ થશે। 25 કિલોમીટરનો રૂટ જિલ્લા પોલીસ હેડક્વાર્ટરથી શરૂ થશે। ત્યાંથી શરૂ સેક્શન ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ, રોઝી પોર્ટ ગેટથી રિટર્ન થવાનું રહેશે। ત્યાંથી પોલીસ હેડક્વાર્ટર ખાતે પહોંચીને આ રીતે 25 કિલોમીટરની સાયક્લોથોન પૂર્ણ થશે। બંને કેટેગરી પૂરી કરનાર તમામ સ્પર્ધકોમાંથી લકી ડ્રો દ્વારા 20 નસીબદાર વિજેતાઓને જામનગર મહાનગરપાલિકા બ્રાન્ડ ન્યૂ સાયકલ આપશે। કમિશનર ડી.એન. મોદીએ એમ પણ કહ્યું હતું કે મેરેથોન દોડ અને સાયક્લોથોન રેસ નથી કે હરીફાઈ નથી। આ માત્ર એકતા, નિષ્ઠા અને સ્વદેશી ભાવના જોડાયેલી સાથેની એક ફિટ રહેવાની સ્પર્ધા છે। આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકને સંદેશો આપતા ડી.એન. મોદીએ જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ઊભી ન થાય તે માટે દરેક સ્પર્ધકે મહાનગરપાલિકાની તમામ સૂચનાને ગંભીરતાથી લેવાની રહેશે। દરેક સ્પર્ધકની સલામતી માટે પણ મહાનગરપાલિકા તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે। ખાસ કરીને મેડિકલ ટીમ પણ આ સ્પર્ધા સમયે ખડે પગે રહેશે। તેમજ જ્યાં ત્યાં કચરો ન નાખવા તથા પાનની પિચકારી પણ ન છોડવા કમિશનરે સ્પર્ધકોને ખાસ અપીલ કરી છે। આ સાયકલ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકે સાયકલની વ્યવસ્થા પોતાએ જ કરવાની રહેશે। સાયક્લોથોન સ્પર્ધકની સાયકલ સ્પર્ધા સમયે ખરાબ થઈ જાય તો તેમના માટેની બીજી સાયકલની પણ વ્યવસ્થા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે। આમ બંને સ્પર્ધામાં વધુને વધુ લોકો જોડાય તે માટે કમિશનર ડી.એન. મોદીએ જામનગરના નગરજનોને ભારપૂર્વક અનુરોધ કર્યો છે। આ પ્રેસ કોન્ફરન્સ સમયે મેરેથોન અને સાયક્લોથોન વિશે ડી.એન. મોદીએ જામનગરના નગરજનોને આપેલ સંદેશાના આ રહ્યા મુખ્ય અંશો। જામનગર મહાનગરપાલિકા દ્વારા અત્યારે હાલ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ઉપક્રમે જે એક સૂત્ર આપવામાં આવેલા છે બે, એક તો છે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અને બીજું છે સ્વદેશી ચીજ વસ્તુઓ વાપરો, વોકલ ફોર લોકલ। આ બધા કન્સેપ્ટને ધ્યાનમાં રાખીને આગામી આ બાબતમાં વધુ બહોળો પ્રચાર પ્રસાર થાય એના અનુસંધાને અને જામનગરવાસીઓ ખૂબ ફિટ રહે એવી મનસા સાથે જામનગર મહાનગરપાલિકાએ આગામી 13 અને 14 ડિસેમ્બરના રોજ 2 ઇવેન્ટનું આયોજન કરેલ છે। એમાં તારીખ 13મી શનિવારના રોજ સવારે 5:30 વાગે સૌ એકઠા થશે અને 6:30 ઇવેન્ટ શરૂ થઈ જશે। ત્યાં સુધીમાં રજિસ્ટ્રેશન અને બીજી અન્ય વિધિઓ થશે અને ત્યારબાદ લોકો આ વોકેથોન કહો કે મેરેથોન કહે એમાં ચાલવાનું શરૂ કરશે। લગભગ 6 કિલોમીટરની આ વોકેથોન છે અને એ પત્યા બાદ એમાં જે ફિનિશર્સ હશે એમને લકી વિનર્સને સાયકલ્સનો ઇનામ આપવામાં આવશે। રસ્તામાં
કોઈ જાતની તકલીફ ન પડે ચાલનાર લોકોને કે અન્ય લોકોને, એ માટેની પૂરતી વ્યવસ્થા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. જેમ કે ફાયર બ્રિગેડની ટીમો, મેડિકલ સર્વિસ માટેની ટીમો વગેરે સતત પોતાની ચાંપતી નજર સાથે આ રૂટ ઉપર હાજર હશે કે જેથી કોઈ પણ અનિચ્છનીય બનાવમાં એ લોકો તરત જ સહયોગી થઈ શકે. સાયકલો લગભગ 10 સાયકલો એ દિવસે જે લોકો 10 વિજેતા હશે એને આપવામાં આવશે. એટલે આમાં સ્પર્ધા કે રેસની રીતે વિજેતા નથી, પરંતુ જે લોકો નક્કી કરેલા સમયની અંદર યોગ્ય રીતે સ્પર્ધા પૂરી કરશે એ ફિનિશર્સ માટે લકી ડ્રો કરવામાં આવશે અને લકી ડ્રોના 10 વિનરને આપણે સાયકલ ઇનામ. બીજા દિવસે એટલે કે તારીખ 14મી શનિવાર પછી રવિવારના દિવસે સવારે આ જ ટાઈમ સાથે આપણે સાયક્લોથોનનું આયોજન કરેલ છે. સાયક્લોથોનની શરૂઆત પોલીસ હેડક્વાર્ટરથી થશે અને રોઝી બંદરના ગેટ સુધી 25 કિલોમીટર અને વચ્ચે હાલાર સોલ્ટ સુધી જઈને 10 કિલોમીટર એમ એની અંદર 2 પેટા ઇવેન્ટનો સમાવેશ થાય છે. આની અંદર પણ નક્કી કરેલા જે સમયાંતર છે એની અંદર સમયાંતરમાં પૂરું કરનાર ફિનિશર્સ વચ્ચે એક લકી ડ્રો કરવામાં આવશે અને 10 કિલોમીટરનો જે સાયક્લોથોન છે એમાં પણ 10 સાયકલો અને 25 કિલોમીટરનો જે સાયક્લોથોન છે એમાં બીજી 10 સાયકલો, આ રીતે એ દિવસે પણ લકી ઇનામ આપવામાં આવશે. હાલ જ્યાં સુધી હું સાયક્લોથોનની વાત કરું તો બંને ઇવેન્ટમાં થઈને આશરે 2000 જેટલા લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. 1400 10 કિલોમીટરમાં છે અને 600 જેટલા લોકો 25 કિલોમીટરમાં છે. તો એ જ રીતે વોકેથોનની અથવા તો મેરેથોનની જો વાત કરીએ 13મી તારીખની ઇવેન્ટની, તો એમાં પણ આશરે 1700 કરતાં વધુ લોકોએ અત્યાર સુધીમાં રજિસ્ટ્રેશન કરાવી લીધેલ છે. પ્રથમ જે લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યા છે એવા પ્રથમ 700 જેટલા લોકોને આપણે ટી શર્ટ પણ સાથે ગિફ્ટ આપવાના છીએ. એની ડિટેલ પણ ટૂંક સમયમાં એમના SMS-થી મોબાઈલ પર જે લોકોને મળે એ લોકોને આવવાનું રહેશે. આમાં કેટલીક બેન્કોએ પણ આપણને સહયોગ આપ્યો છે, જેમ કે HDFC બેંક, યુનિયન બેંક, 3-4 બેન્કો છે, એ બધાએ પણ સહયોગ આપ્યો છે. એમનો પણ આ તબક્કે આભાર માનીએ છીએ. રજિસ્ટ્રેશન આવતીકાલે એટલે કે શુક્રવાર તારીખ 12મીના રોજ સાંજે 5 વાગે બંને ઇવેન્ટ્સ માટેના રજિસ્ટ્રેશનની સમય મર્યાદા પૂર્ણ. તમામ જામનગરવાસીઓને આ તબક્કે અમારી અપીલ છે, મહાનગરપાલિકાના તંત્ર દ્વારા ઇવેન્ટ પત્યા બાદ કોઈ જાતનો કચરો ન રહે, કોઈ ફૂટપ્રિન્ટ્સ ઇવેન્ટના ન દેખાય એ માટે અમે પ્રયત્નશીલ છીએ. સાથે સાથે ભાગ લેનાર સૌ નાગરિકોનો પણ અમે સહયોગ માંગીએ છીએ કે આપ પણ જ્યાં ત્યાં કચરો ન ફેલાય એની પૂરતી તકેદારી રાખશો અને પાન મસાલા માવાની પિચકારીઓથી કમસે કમ આ 2 ઇવેન્ટના દિવસ પૂરતું તમે એમાં બંધી ફરમાવો સ્વ વિવેકથી, એવી મારી અપીલ. જામનગર મહાનગરપાલિકા